દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વિસ્તરેલા તથા અત્યંત આકર્ષક અને વૈવિધ્યપૂર્ણ બરાડ વન્યજીવ અભયારણ્યની મુલાકાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી પધાર્યા હતા। તેમણે અધિકારીઓ સાથે અભયારણ્યમાં જંગલ સફારીનો આનંદ માણ્યો હતો। એશિયાઈ સિંહો માટે બીજા વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક આશ્રયસ્થાન તરીકે જાણીતા બરડા વન્યજીવ અભયારણ્યની મુલાકાત દરમિયાન મંત્રીએ વન વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી। અધિકારીઓએ તેમને અભયારણ્યમાં ચાલી રહેલા સંરક્ષણ અને વન્યજીવ વ્યવસ્થાપનના કાર્ય અંગે પણ માહિતી આપી। બરડા અભયારણ્ય માત્ર વન્યજીવો માટે નહીં પરંતુ વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે। અહીં વૃક્ષો, ઝાડીઓ અને ઔષધિઓ સહિત કુલ 368 જેટલી વનસ્પતિની પ્રજાતિઓ નોંધાયેલી છે। મુલાકાત દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ વન વિસ્તાર અંતર્ગત આવેલા બાળા નેસની પણ મુલાકાત લીધી હતી। ત્યાં તેમણે માલધારી પરિવાર સાથે સીધો સંવાદ ચાલુ રાખ્યો હતો। ચાલુ વર્ષે વરસાદની વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુધારકોને રાહત રૂપે ઘાસકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પહેલથી પણ વન વિસ્તારમાં રહેલા પશુપાલકોને ઘાસચારાની ઉપલબ્ધતામાં મદદ મળશે। આ પ્રસંગે વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને માલધારી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બરડા સેન્ચુરી તેની નેચરલ હેબિટાસ જોવા માટેનો અવસર મળ્યો છે। એની સાથે સાથે આ બરડા સેન્ચુરીની અંદર જે નેસમાં રહેતા પરિવારો, માલધારી પરિવારો પોતાની જીવનશૈલીથી અનેક એમના પ્રશ્નો છે, એ પ્રશ્નોને જાણવાનો પણ અવસર મળ્યો। સાથે સાથે તેમને વિસ્થાપિત કરવા માટેની જે આપણા અહીંના માન્ય મંત્રીશ્રી એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી શ્રી માન્ય મોળુભાઈ બેરા અને આપણા અહીંના સાંસદ માન્ય મનસુખભાઈ માંડવિયા દ્વારા આ વિસ્તારના માલધારીઓ સારી રીતે વિસ્થાપિત થાય અને તેમને પોતાનો હક મળે એ માટેની જે કવાયત ધરી છે તે લોકોને સાંભળવાનો પણ અવસર મળ્યો છે। આવનારા સમયની અંદર આ વિસ્તારના લોકો વિસ્થાપિત થાય, સુખદ રીતે પોતાનું જીવન ધોરણ જીવી શકે એ માટેની પણ ચિંતા કરી છે। નાની મોટી ઘાસચારાની પણ બાબતો હતી, જેનું આજે પણ કાર્ડનું ઘાસચારા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તાર જે ગીર પછી જે કહેવાય છે કે સિંહો માટેનું બીજું ઘર બન્યું છે, તે દિન પ્રતિદિન વધી પણ રહ્યું છે, એટલે તેમની સુરક્ષા કાજે પણ વિસ્થાપિત થવું જરૂરી છે। આ વિસ્તારની અંદર જેવી રીતે લોકોની અવર જવર વધી રહી છે, જેવી રીતે ટુરિઝમ વધી રહ્યું છે, નેચરલ હેબિટાસ વધી રહ્યું છે, સિંહોની સંખ્યા પણ વધી રહી છે, તે રીતે આની જે બ્યુટી જોઈએ છે એ નેચરલ હેબિટાસના કારણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ પ્રકારના સેન્ચુરીમાં ડેવલપમેન્ટના કામો પણ કરી રહી છે। અને આવનારા સમયમાં માનવ અને પશુ એમની સુરક્ષા પણ જરૂરી છે, અને સાથે સાથે આપણા સિંહોની પણ સુરક્ષા જરૂરી છે। અને કુલ તાલમેલ કરી બેલેન્સ સાથે અત્યારે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે।